કેમ છો મિત્રો? જય માતાજી. હું નિશા બાખેર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહેલા છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય, જેનું નામ છે સાંખ્ય યોગ. અને આજે આપણે જોવાના છે શ્લોક નંબર 6 થી 10. જો ફ્રેન્ડ્સ, તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, બેલ આઇકોન પર જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો જોઈએ હવે આપણે શ્લોક નંબર 6. ન ચેત દીર્ઘ કતરોન્નો ગરીયો યદા જયેમ યદિવાનો જયેયુ યાનેવ હંત્વા ન જીજીવિષામસ્તે વ્યવસ્થિતા પ્રમુખે ધર્તરાષ્ટ્રાહ. તે ભોગો મળશે જ, એ પણ અનિશ્ચિત છે. અમને ખબર નથી કે અમારે માટે શું કરવું શ્રેયસ્કર છે, કારણ કે જે કંઈ મેં કહ્યું તે અજ્ઞાન પ્રમાણિત થઈ ગયું. આ પણ ખબર નથી કે અમે જીતીશું અથવા કે તેઓ જીતશે. જેને મારીને અમે જીવવા જ નથી માંગતા, તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે ઊભા છે. અજ્ઞાન રૂપી ધૃતરાષ્ટ્રથી ઉત્પન્ન મોહ વગેરે સ્વજનોનો સમુદાય જ મરી જશે. ત્યારબાદ અમે જીવીને શું કરવાના? અર્જુન ફરીથી વિચારે છે કે જે કંઈ મેં કહ્યું તે અજ્ઞાન છે, તેથી તે પ્રાર્થના કરે છે. ચાલો જોઈએ હવે આપણે શ્લોક નંબર 7. કાર્પણ્ય દોષો પહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂદ ચેતાઃ યચ્છ્રેયસ્યાનિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્ય તેહં સાધિ મા ત્વામ પ્રપન્ન. કાયરતાના દોષથી નષ્ટ સ્વભાવવાળો, ધર્મના વિષયમાં સર્વથા મોહિત ચિત્તવાળો હું આપને પૂછું છું. જે કંઈ નિશ્ચિત પરમ કલ્યાણકારી હોય તે સાધન મારા માટે કહો. શા માટે કહેવું જોઈએ? હું આપનો શિષ્ય છું, આપને શરણે છું. મારા પર શાસન કરો. માત્ર ઉપદેશ ના આપો, પરંતુ જ્યાં સુધી હું લથડું ત્યાં સુધી સંભાળો. ઉચકાવી દો અને ઉચકાવી દેવાવાળા કશાક પર મને લાદી દો, લડાવી દો અને લડાવનાર સાથે ચાલો. કદાચ પોટલું પડી જાય ત્યારે કોણ એને ઉચકશે અથવા ઉંચકાવશે? એવો સમર્પણ અર્જુનનું છે. અહીં અર્જુને પૂર્ણપણે સમર્પણ કરી દીધું. અત્યાર સુધી તે શ્રી કૃષ્ણને પોતાના સ્તરના જ સમજતો હતો. અનેક વિદ્યાઓમાં પોતાને કંઈક આગળ વધેલો માનતો હતો. આ તબક્કે વાસ્તવમાં પોતાની લગામ શ્રી કૃષ્ણને સોંપી દીધી. સદગુરુ પૂર્તિ પર્યંત હૃદયમાં વસીને સાધક સાથે ચાલે છે. જો તે સાથે ન રહે તો સાધક પાર ન થઈ શકે. કન્યાના કુટુંબીજનો જેમ લગ્ન વિવાહ સુધી સંયમનું શિક્ષણ આપીને તેને સંભાળે છે, એ જ રીતે સદગુરુ પોતાના શિષ્યના અંતરાત્માના રથી બનીને તેને પ્રકૃતિની આંટીઘૂંટીમાંથી બહાર કાઢીને પાર કરાવી દે છે. અર્જુન નિવેદન કરે છે કે ભગવાન, હજુ એક વાત છે. હવે આપણે જોઈએ શ્લોક નંબર 8. ન હિ પ્રપશ્યામિ મમાપનુધ્યાદ યચ્છો કમુચ્છો ક્ષણમ ઇન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસત્પન્નમ રુદ્રમ રાજ્યમ સુરાણામ અપી ચાધિપત્યમ. આ પૃથ્વી પર ધન ધાન્યથી સભર નિષ્કંટક રાજ્ય અને દેવતાઓનું સ્વામીપણું, ઇન્દ્રપદ પામીને પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા આ શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય મને દેખાતો નથી. જો શોક જ થયો છે તો આ બધું લઈને પણ હું શું કરીશ? જો આટલું જ મળવાનું છે તો ક્ષમા કરો. અર્જુને વિચાર્યું, હવે આની આગળ બતાવશે શું? આપણે જોઈએ શ્લોક નંબર 9. સંજય ઉવાચ એવમુક્ત્વા ઋષિકેશં ગુડાકેશ પરમ તપ નયોચ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તૃષ્ણીમ બભૂવઃ. સંજયે કહ્યું, હે રાજન, મોહ નિશાને જીતનાર અર્જુન, અંતર્યામી શ્રી કૃષ્ણને હું યુદ્ધ કરીશ નહીં, એમ કહીને ચૂપ થઈ ગયો. અહીં સુધી અર્જુનની દ્રષ્ટિ પૌરાણિક છે. એમાં સ્વર્ગને જ સર્વસ્વ માનવામાં આવ્યું છે. એમાં કર્મકાંડો સાથે ભોગોની ઉપલબ્ધિનું વિધાન છે. શ્રી કૃષ્ણ પ્રકાશ ફેંકશે કે આ વિચારધારા પણ ખોટી છે. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ શ્લોક નંબર 10. તમોવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત સેનરુભયો મધ્યે વિસિંદન્તમ ઇદમ વચ. તે ઉપરાંત હે ભરતવંશી, ધૃતરાષ્ટ્ર
અંતર્યામી યોગેશ્વર શ્રી કૃષ્ણે બંને સેનાઓ વચ્ચે ઉભેલા અર્જુનને હસીને આ પ્રમાણે કહ્યું. મિત્રો, હવે આગળનો શ્લોક આપણે આવતા વિડીયોમાં જોઈશું. તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય હિન્દ.